જાન્યુઆરી 2026ના 15 દિવસની અંદર વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 22,530 કરોડ રૂપિયાના શેરો વેચી દીધા છે. શેર બજારમાં સૌથી મોટું જો કોઈ વજનદાર હોય તો એ વિદેશી સંસ્થાકીય રોકાણકારો છે, જેને ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર FII કહેવામાં આવે છે. કારણ કે એ એટલા મોટા પાયે શેર વેચે કે શેર બજારની અંદર મોટા મોટા ગાબડા પડી જાય અને જાન્યુઆરી 2026ના 15 દિવસની અંદર વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 22,530 કરોડ રૂપિયાના શેરો વેચી દીધા છે. તો આ વિદેશી સંસ્થાકીય રોકાણકારો શું કામ શેરો વેચી રહ્યા છે એના 3 મુદ્દા ઉપર જાણકારોએ વાત કરી છે. તો એ 3 મુદ્દા હું તમારી સાથે શેર કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. વિદેશી સંસ્થાકીય રોકાણકારો એવા હોય છે કે એમને જ્યાં એવું લાગે કે જે શેર બજારોની અંદર કમાણી થઈ રહી છે ત્યાં એ લોકો પહોંચી જાય. અને ભારતીય શેર બજારમાં ઘણા વિદેશી સંસ્થાકીય રોકાણકારો મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ પણ કરે છે. પણ આ વખતે જાન્યુઆરી 2026માં 22,530 કરોડના શેરો માત્ર 15 દિવસમાં વેચી દીધા. અને તમને જાણીને નવાઈ લાગશે કે ગયા સપ્તાહમાં 4 જ દિવસનું સપ્તાહ હતી, રજા એક આવી ગઈ એટલે. તો આ 4 દિવસની અંદર વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 14,000 કરોડથી વધારેના શેરો વેચી દીધા હતા. અને ડિસેમ્બર 2025માં ટોટલ 22,611 કરોડ રૂપિયાના શેરો વેચ્યા. અને આખા 2025માં એટલે 2025 દરમિયાન ટોટલ 1,66,286 કરોડ રૂપિયાના શેરો વિદેશી સંસ્થાકીય રોકાણકારો વેચી દીધા હતા. જોકે પહેલાં કરતાં હવે જે વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું જે પ્રભાવ હતો એમાં ખાસો ઘટાડો થયો છે. કારણ કે પહેલાં તો વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો એટલો પ્રભાવ હતો કે શેરો વેચીને માર્કેટમાં ધબડકા વળી જતા હતા. કારણ કે એ વખતે સ્થાનિક સંસ્થાકીય જે રોકાણકારો હતી, આ યુનિટ ટ્રસ્ટ અને એવી જે મોટી મોટીઓ, એ એટલી બધી મજબૂત નહીં હતી. પરંતુ હવે આપણી સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો પણ એટલી બધી મજબૂત થઈ ગઈ છે. એટલે જ્યારે FII માલ વેચે તો એની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો માલ ખરીદતી હોય છે. એટલે બજાર ઉપર એટલું પ્રેશર નથી આવતું, પણ બજાર ઘટે છે ચોક્કસ. હવે જાણકારોનું કહેવું એમ છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો 3 કારણથી ભારતીય શેર બજારની અંદર માલ વેચી રહ્યા છે. એક કારણ છે હાઈ વેલ્યુએશન. વિદેશી સંસ્થાકીય રોકાણકારોને એવું લાગે છે કે ભારતીય શેર બજારમાં જે કંપનીના શેરો લિસ્ટેડ છે એમના વેલ્યુએશન ખાસા ઊંચા છે. એટલે ભારતીય શેર બજારમાં મોંઘું થઈ ગયું છે. એટલે એમનું જે નફા કમાવાનું ઓછું થઈ ગયું છે, મુશ્કેલ થઈ ગયું છે. અને આ વિદેશી સંસ્થાકીય રોકાણકારો નફો કમાવા માટે જ બજારમાં આવતા હોય છે. એટલે એક હાઈ વેલ્યુએશન એક કારણ છે. બીજું કારણ એ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ટ્રેડ છે એ અત્યારે બધાને ફ્યુચર દેખાઈ રહ્યો છે અને એ AIનો બિઝનેસ બહુ જોરમાં ચાલી રહ્યો છે. એટલે ઘણા બધા રોકાણકારો છે એ શેર બજારમાંથી પૈસા ખેંચી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના બિઝનેસમાં નાખી રહ્યા છે. કારણ કે એમને ભવિષ્યની અંદર AIમાં મોટો ગ્રોથ દેખાઈ રહ્યો છે. ત્રીજું કારણ છે ભારતીય રૂપિયાનું નબળું પડવું. વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય રૂપિયો નબળો પડવાને કારણે એમના નફા શક્તિ પર મોટી અસર પડી રહી છે. એટલા માટે પણ માલ વેચી રહ્યા છે. હવે શેર બજારના જાણકારોનું કહેવું એમ છે કે 1 ફેબ્રુઆરીએ બજેટ આવવાનું છે. એ પહેલાં રોકાણકારોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે. પણ જો લાર્જ કેપ અને મિડ કેપ જે સોનાની લગડી જેવા શેરો હોય એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. બાકી શોર્ટ ટર્મમાં કે મોટા પાયે ટ્રેડિંગ કરવાથી અત્યારે રોકાણકારોએ દૂર રહેવું જોઈએ એવું જાણકારોનું કહેવું છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.